જીએસટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર સામે આવી છે। સાયલામાં ગેરકાયદેસર કાર્બોસિલ ભરેલા ડમ્પરો અને તે અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ સુરેન્દ્રનગર જિલ્લાનું તંત્ર સફાળું જાગ્યું છે અને એસઓજી પોલીસ દ્વારા સાયલાના હાઈવે પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હાઈવે પરથી ખનીજ ચોરીના 7 ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે, ત્યારે જીએસટીવી અહેવાલ ખનીજ માફિયાઓ વિરુદ્ધ છે તે પ્રસારિત કર્યો હતો, જેને લઈ અને સુરેન્દ્રનગર જે પોલીસ છે તે એક્શનમાં આવી હતી અને એક્શનમાં આવીને જે એસઓજીની ટીમ છે તેના દ્વારા 7 જેટલા કાર્બોસેલ ભરેલા જે ડમ્પરો છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને 7 ડમ્પરો પર જે હાલ છે તે 207 મુજબની જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હાલ એક સવાલ જીએસટીવી દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે કે માત્ર 207 દ્વારા જ આ ડમ્પરો પર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, કે અગાઉ આગળની જે ખનીજની જે છે પ્રક્રિયા છે, જે આ માલ ક્યાંથી ભર્યો હતો, કોના દ્વારા ભરવામાં આવ્યો હતો, ક્યાં ખાલી કરવામાં આવ્યો હતો અને કયા વિસ્તારમાંથી આ જે સમગ્ર ડમ્પરો જે છે કાર્બોસેલના તે ભરવામાં આવે છે તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તે એક હજી હાલ સવાલ ઊભો છે। જ્યારે સુરેન્દ્રનગર એસઓજી દ્વારા જે છે તે 7 ડમ્પરો જે છે સાયલા પોલીસ ખાતે ડિટેન કરવામાં આવ્યા છે। વિપુલ દવે, જીએસટીવી, સાયલા।